મિસળ પાવ, જે ખરેખર ખાવામાં બહુ જ મજા આવે છે, પરંતુ વધારે તેલ હોવાથી આપણે ખાવાનું એવોઈડ કરતા હોઈએ છીએ. તો આજે મેં અહીંયા ઓછા તેલમાં મિસળ પાવ બનાવ્યું છે. ટેસ્ટ એવો ને એવો જ છે, માત્ર તેલની માત્રા ઓછી રાખી છે. મિસળ પાવ બનાવવા માટે સૌપ્રથમ મગ અને મટના સ્પ્રાઉટ લઈ લઈશું. તેમાં પાણી, હળદર, હિંગ, મીઠું ઉમેરી તેને બાફવા માટે મૂકી દઈશું. હવે ગ્રેવી માટે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં બધા ખડા મસાલા ઉમેરી લઈશું, જેમાં તજ, લવિંગ, મરી, બાદિયા, ડગરફૂલ, એલચો, ઇલાયચી, જાવંત્રી, સૂકા લાલ મરચાં, ધાણા, જીરું ઉમેરી મસાલા થોડીવાર સાતરી તેમાં સમારેલી ડુંગળી, સમારેલા લીલા મરચાં, આદું, લસણ ઉમેરી ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી બરોબર મિલાવી હવે તેમાં 1 ચમચી તલ, 1 ચમચી ખસખસ ઉમેરી અને મિલાવી લઈશું. તેમાં સમારેલા ટામેટાં અને આમલીનો ટુકડો ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. હવે તેમાં સમારેલા સૂકા કોપરાના થોડા પીસ ઉમેરી લઈશું અને બધું થોડીવાર હલાવી તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી બધું બરોબર મિલાવી મિશ્રણને થોડું ઠંડુ કરી મિક્સર જારમાં લઈ પીસી પેસ્ટ બનાવી તૈયાર કરીશું. હવે ફરી તે જ કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં અડધી ચમચી હિંગ અને તમાલપત્ર ઉમેરી તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી બરોબર સાતરી લઈશું. મિક્સર જારમાં પાણી ઉમેરી ગ્રેવીમાં મિલાવી લઈશું. બાફેલા મગ અને મઠને પાણી સાથે તેમાં ઉમેરી થોડીવાર માટે ઉકળવા દઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. મિસળ ઉકળી તૈયાર થઈ જાય ત્યારે તેને ચવાણું, પાવ, ડુંગળી અને લીલા ધાણા નાખી સર્વ કરીશું.